चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः श्रियानान्तानि झाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदां वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरादस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्भिश्च त्रिभिस्तदा षड्भिर्विराजते योषु पंचधा हृदये नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं वराहपीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवाशकनककलिशं वैजयन्ती च मालां रत्नारवेणुरथसुदया पूरयन् गोपवृन्दे बृन्दारण्यं स्वररमणं प्राविशद्वीतकीर्तिः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। સર્વને જય શ્રી કૃષ્ણ. આ રામ મંદિરમાં બિરાજતા સર્વે સ્વરૂપો ને મારા વંદન પ્રણામ. આજે પુરુષોત્તમ ભગવાનના વ્રતનો જે ઉદ્યાપન, આ ઉદ્યાપન કર્યા પછી તમે બધાએ જે કંઈ વ્રતમાં લીધેલા નિયમો હોય એનો છોડવાનો વિધિ છે કે જે નિયમો લીધા હોય એ અંતે દાન કરી અને નિયમને છોડવા જોઈએ. તો વાલ્મીકી વાલ્મીકી કહે છે કે ऐसे पापनाशार्थं प्रीते गुरुडध्वये गृहीत नियामामत्यं गस्व चते विधिपूर्वकम. વાલ્મીકી કહે છે કે હવે સમગ્ર પાપોને નાશ કરવાને માટે ગરુડ ધ્વજ એવા ભગવાનને પ્રસન્ન કરવાને માટે જે તમે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું કહેલું છે. કે નક્ત ભોગો નરો રાજન બ્રાહ્મણાન ભોજયેત તથા અયાચિતે વ્રતે છૈવ સ્વર્ણદાનમ સમાચરેત. કે હે રાજા, જે માણસે પુરુષોત્તમ માસમાં એક નંગ એટલે કે રાત્રે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે છેવટે બ્રાહ્મણોને જમાડીને પછી નિયમ છોડવાનો છે. જેણે વ્રતમાં માગ્યા વિના જેટલું પાત્રમાં પ્રથમ પીરસાયું હોય એટલું જ ખાવાનું અને ફરીથી નહીં માગીને
ભોજન કરવાનો નિયમ લીધો હોય તો તેણે સુવર્ણનું દાન કરવું અને પછી પોતે લીધેલો નિયમ છોડવો જોઈએ. જેણે આખો મહિનો ઉપવાસ કરી ફક્ત અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગૌદાન કરવું અને પછી નિયમ છોડવો જોઈએ. જેણે આંબળાના ઝાડ નીચે રોજ સ્નાન કરવાનો નિયમ લીધો હોય, વ્રત લીધો હોય તો તેણે દહીં તથા દૂધનું દાન કરવું અને પછી પોતાનો નિયમ છોડવો. જેવા નિયમો છોડવા જોઈએ એ વસ્તુનો ત્યાગ કરી અને નિયમ છોડવા. જેણે ફળ નહીં ખાવાનો નિયમ લીધો હોય તેણે ફળનું દાન કરવું અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરીને તેલ છોડ્યું હોય તેણે ઘીનું દાન કરવું અને જેણે ઘી છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. હે રાજા, જેણે અમુક અનાજ નહીં ખાવાનો નિયમ લીધો હોય અથવા કોઈ અનાજ નહીં ખાવાનો નિયમ લીધો હોય તો તેણે ઘઉં તથા ડાંગર એટલે કે ચોખાનું દાન કરવું. અંતર્યામી ભગવાન જેને પ્રિય છે એવા મનુષ્યએ જમીન ઉપર કંઈ પણ પાથર્યા સિવાય સુવાનો નિયમ ધારણ કર્યો હોય તો તેણે પોતાને તથા બીજાને સુખકારક તળાઈ, ઓશિકું અને ઓછાડ અને રજાઈ વગેરે સહિત સૈયાનું દાન કરવું જોઈએ. પાંદડાની પત્રાવળીમાં ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે ઘી તથા સાકરવાળું ભોજન કરાવવું અને જેણે મૌન ધારણ કરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તલનું દાન કરવું. એક બ્રાહ્મણ સ્ત્રી પુરુષને ખૂબ ઘી દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. હે રાજા, જેણે આખો માસ નખ અને વાળ કાપવાનો એટલે કે હજામત નહીં કરવાનો તથા નખ નહીં ઉતારવાનો નિયમ લીધો હોય તેણે નખ અને વાળ ઉતારવાનો જે નિયમ ન લીધો હોય તેણે વિદ્વાન માણસને બ્રાહ્મણને દર્પણ એટલે કે અરીસાનું દાન કરવું. જેણે પગમાં પગરખા નહીં પહેરવાનો નિયમ કર્યો હોય તેણે પગરખાનું જોડાનું દાન કરવું અને જેણે લવણ કહેતા મીઠું છોડી લીધું છે એનો નિયમ લીધો છે તેણે જાત જાતના રસો, સાકર, દૂધ, દહીં વગેરે રસોનું દાન કરવું. આખો માસ અખંડ દીવો રાખવાનો નિયમ કર્યો હોય તો તેણે દીવાનું દાન કરતી વખતે પાત્ર સહિત પાત્રમાં દીવો મૂકીને એનું દાન કરવું. જે મનુષ્ય અધિક માસમાં દરરોજ ઘી સહિત એવા દીવાનું ભક્તિપૂર્વક દાન કરે છે તે વૈકુંઠમાં એનો વાસ થાય છે. માટે વ્રતની સંપૂર્ણતા માટે તાંબાના પાત્રમાં ઘી સાથે સુવર્ણની દિવેટ કે રૂપાની દિવેટ મૂકીને દીવો કરીને 40
માંસભાર સોનાનું અવશ્ય દાન કરવું. આપણી શક્તિ પ્રમાણે દાન કરવાનું છે, શાસ્ત્રમાં લખ્યું છે. પણ આપણી પાસે જે પ્રમાણે છટ હોય એ પ્રમાણે આપણે દાન કરવું. જે માણસે એકાંતરે એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ કરવાનો, આ રીતે વ્રત કરી હોય તેને 8 કળશનું દાન કરવું. બધાય કળશો વસ્ત્ર સહિત અને જનોઈ એટલે કે યજ્ઞોપવીતથી યુક્ત હોવું જોઈએ. માટીના કે કોઈ પણ કળશ લઈ એ આપી શકાય છે. પુરુષોત્તમ માસના અંતે 30 લાડુ, છત્રી અને પગરખાનું દાન એનું ખૂબ જ મહત્વ છે. કે ચતુર્ભુજો નરો ભૂત્વા સયયાતિ પરામ ગતિમ. ઉપરાંત ગાડીની ધોસરીમાં જોડી શકાય એવો એક શક્તિશાળી બળદ એ પણ દાનમાં આપવાનો કહેલો છે. આ પ્રમાણે જણાવેલા સર્વદાનો આપવાનું સાહિત્ય મળી ન શકે અથવા તે દાન કરવાની શક્તિ ન હોય તો હે રાજા, પૂર્વોક્ત સાહિત્ય વિના પણ કેવળ બ્રાહ્મણનું વચન જ વ્રતની સંપૂર્ણતાની પ્રાપ્તિ માટે એ સિદ્ધિ આપનારું છે. આમ શાસ્ત્રમાં કહેલું છે કે જે મનુષ્ય કેવળ એક જ અનાજ ખાઈને આખા પુરુષોત્તમ માસનું વ્રત કરે છે એ 4 ભુજાવાળો એટલે કે પરમેશ્વર સ્વરૂપ થઈને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે એક અનાજના ભોજનથી બીજું આ લોકમાં કંઈ પવિત્ર છે જ નહીં. એક જ અનાજનું ભોજન કરવાના ઘણા ફાયદા પણ હોય છે, શારીરિક પણ ફાયદા હોય છે. એક જ અનાજનું ભોજન કરવાથી ઘણા મુનિઓ સિદ્ધ સ્વરૂપ થઈને પરમ નિર્વાણ રૂપ એવા મોક્ષ પદને પામી ગયા છે. કે જે મનુષ્ય અધિક માસમાં ફક્ત રાત્રે જ ભોજન કરવાનો નિયમ લે છે એ બીજા જન્મમાં રાજા થાય છે અને સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. માટે હે દ્રઢ ધનવા રાજા, દિવસના પ્રથમ ભાગમાં દેવો ભોજન કરે છે. બપોરના સમયે મુનિજનો જમે છે અને દિવસના પાછલા ભાગમાં પિતરો જમે છે. અને આત્મજ્ઞાની છેક સાંજના ભોજન કરે છે અને એ રાજા થાય છે. એટલું જ નહીં પણ તેના બ્રહ્મ હત્યાદિ જે પાપો હોય છે એ નાશ પામે છે. કે હે રાજા, રાત્રે ભોજન કરનારો સર્વ પુણ્યશાળી કરતા અધિક એવો પુણ્યશાળી ગણાય છે. એ મનુષ્ય દરરોજ અશ્વમેધ યજ્ઞનું ફળ મેળવે છે. પરંતુ શ્રી હરિને પ્રિય શ્રી પુરુષોત્તમ ભગવાનનું જે વ્રત છે એમાં માંસાન્ન એટલે કે અડદ ન ખાવા, આ મહિનામાં અડદ ન ખાવા, અને તેથી એ મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે, વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. કે જે માણસ બ્રાહ્મણ હોવા છતાં તલની ઘાણી પીલવાનો ધંધો કરે છે તેને પાપી ગણવામાં આવે છે. હે રાજા, જેટલા તલના દાણા તે પીલે છે એટલા વર્ષો સુધી એ રૌરવ એવા નરકમાં પડેલો રહે છે. અને ત્યાર પછી ચાંડાળની યોનિને પામે છે અને ત્યાં પણ
કોઢના રોગથી પીડાય છે. કે જે મનુષ્ય પુરુષોત્તમ માસની અજવાળિયાની તથા અંધારિયાની એકાદશીની ઉપવાસ કરે છે, એ 4 ભુજાવાળા પરમેશ્વર સ્વરૂપ થઈ ગરુડ ઉપર બેસીને વૈકુંઠ ધામમાં જાય છે. અને દેવો પણ પૂજા કરે છે. એનું ખૂબ જ માન વધે છે. અપ્સરાના સમુદાયમાં સેવન થાય છે. અપ્સરાઓ તેની સેવા કરે છે. દસમ અને બારસના દિવસે જે એક વખત જમે છે, એ પણ દેવોના દેવ ભગવાનની એવી પ્રીતિકારક થાય છે. અને તેની સ્વર્ગલોકને એ પામે છે. હે રાજા, ભક્તિથી પણ સર્વકાળે ધર્મનો જે કૂચડો પાસે ન રાખો. કેવળ અમુક પવિત્ર ધર્મ ક્રિયાઓ થતી હોય ત્યારે જ દર્ભ પાસે રખાય છે. પવિત્ર ધર્મ ક્રિયા કરતી વખતે દર્ભ પાસે રાખો, પણ તે સિવાય સર્વકાળે દર્ભ પાસે રાખો નહીં. કેમ કે દર્ભ પાસે હોય તો મનુષ્ય જે મળમૂત્રની શુદ્ધિ કરે છે, એટલે કે લઘુશંકા અને ગુરુશંકા કરે છે, ત્યારે દર્ભ વડે જે માણસ મળમૂત્ર કફ અને લોહી સાફ કરે છે, એ પણ વિષ્ઠામાં કીડો જન્મ લે છે. દર્ભ એ પવિત્ર છે. કે કુસમૂલે સ્થિતો બ્રહ્મા કુસમધ્યે જનાર્દન કુશાગ્રે શંકરો દેવ ત્રયો દેવ કુતે સ્થિત. ધર્મમાં મૂળમાં કુસમૂલે સ્થિતો બ્રહ્મા, બ્રહ્મા, કુસમધ્યે જનાર્દન, મધ્ય જનાર્દન, અને કુશાગ્રે શંકરદેવ એટલે કે શંકર ભગવાન બિરાજમાન છે. એટલે પવિત્ર ગણાય છે. દર્ભના મૂળમાં બ્રહ્મા વસે છે, વચ્ચેના ભાગમાં વિષ્ણુ ભગવાન અને અગ્રભાગે ઉમાપતિ શંકર બિરાજમાન છે. માટે દર્ભથી કોઈ પણ અપવિત્ર વસ્તુને સાફ કરવી નહીં. તેમજ શુદ્ર જાતિના મનુષ્યએ દર્ભને સ્પર્શ પણ ન કરવો. કપિલા ગાયનું દૂધ પીવું નહીં. અને ખાખરાની પત્રાવળીમાં જમવું નહીં. પ્રણવ કહેતા ઓમકારનો મંત્ર પણ તેણે જાપ કરવો નહીં. યજ્ઞનો પુરોડાસ એટલે કે યજ્ઞની સામગ્રી એને ખાવી નહીં. ઉચ્ચ વર્ણના આસન પર બેસવું નહીં. જનોઈ પહેરવી નહીં. લૌકિક ક્રિયા કરવી નહીં. આ બધા ક્ષુદ્રો માટેના નિયમો છે. આમ ક્ષુદ્ર માટે શાસ્ત્રીય ક્રિયાઓનો નિશ્ચિત છે. છતાં પણ વૈદિક આજ્ઞાનો અનાદર કરીને જે ક્ષુદ્ર છે તે વેદોક્ત કર્મ કરે છે, તે પોતાના પિતૃઓની સાથે નરકમાં વાસ કરે છે. આજ્ઞા ન હોવા છતાં વેદોક્ત કર્મ કરવા લાગે છે તેવા ક્ષુદ્રો જ્યાં સુધી 14 ઇન્દ્રો રાજ્ય કરે છે, ત્યાં સુધી એ ઘોર એવા રૌરવ એવા નરકમાં પડે છે. અને પછી કુકડાની, ભૂંડની, વાંદરાની એવા જાતિમાં એનો જન્મ થાય છે. કારણ કે શુદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરી શકાતો નથી. શુદ્ર તો માત્ર નમસ્કાર કરવાથી જ એના પાપમાંથી મુક્તિ મળે છે. એમાં બ્રાહ્મણોને નમસ્કાર કરવાથી એ અનેક એવા પાપમાંથી છૂટે છે. એતત કૃત્વા મહારાજ પરિપૂર્ણમ વ્રતેચરિત.
આમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત પરિપૂર્ણ કરવું અને એ વ્રત પૂર્ણ કર્યા પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવી. જેઓ વ્રત કરીને દક્ષિણા અને દાન કરતા નથી તેઓનું વ્રત સફળ થતું નથી. તેમાંથી વ્રતમાં જો કોઈ અપૂર્ણતા હોય, ખામી રહી ગઈ હોય તો પણ વ્રત કરનારે ભગવાનની પાસે માફી માગી લેવી. અને વ્રત કરનારો જે માણસ એમાં જો ખામી રાખે તો બીજા જન્મમાં અંધ કે કોઢિયો થાય છે. હે રાજા, ઉત્તમ મનુષ્યો બ્રાહ્મણોના વચનથી અવશ્ય દેવના પદને પામે છે. માટે કલ્યાણ ઈચ્છતા સમજો માણસો બ્રાહ્મણોના વચન કરી ઓળંગવા નહીં. આ ઉત્તમ ધર્મ રહસ્ય મેં તમને કહ્યું છે. એ કલ્યાણ કરનાર, પાપોને નાશ કરનાર તથા ફળદાયી છે. માટે માધવ ભગવાનની પ્રસન્નતાને કારણે આ મનોહર એવા રહસ્યનો નિત્ય પાઠ કરવો કે જે મનુષ્ય આ પુરુષોત્તમ માસની કથા સાંભળી છે અથવા દરરોજ પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરે છે, ભાગવત ગીતાનો પાઠ કરે છે અથવા શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરે છે, એ જ્યાં સુધી યત્ર યોગેશ્વર કૃષ્ણ યુક્ત પાર્થોર ધનુર્તર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવાની તિર્મતિર્મમ, ત્યાં શ્રી હરિ વિરાજે છે એ જ એવા શ્રેષ્ઠ લોકમાં જાય છે. આમ ધડધણવાને વાલ્મીકી ઋષિએ નિયમ કેવી રીતે પૂર્ણ કરવા એ સમજાવ્યું. નારાયણ કહે છે કે આમ કહીને મુનીશ્વર વાલ્મીકી ત્યાં શાંત રહ્યા છે. એટલે રાજા દ્રઢધનવાએ તેમને નમન કર્યું છે અને પછી હર્ષયુક્ત થઈને પોતાની પત્નીની સાથે ભક્તિપૂર્વક તેમની પૂજા કરી. ત્યારે વાલ્મીકીજીએ પણ તેમની પૂજાનો સ્વીકાર કર્યો, તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું છે કે અસ્તુ કલ્યાણ, તમારું કલ્યાણ થાવ. હવે હું પાપોને નાશ કરનારી સરયુ નદી તરફ જઈશ. અને આપણે બંને આમ વાતોમાં પડ્યા અને હવે સાયંકાળ થઈ ગયો છે. આમ કહીને મુનિશ્રેષ્ઠ એવા વાલ્મીકીજી તરત જ ત્યાંથી વિદાયમાન થયા. અને આમ રાજા દ્રઢધર્મા પણ પોતાના નગરના સીમાડા સુધી તેમની પાછળ જઈ ઘેર આવ્યો. અને ઘેર આવીને તેણે પોતાની સુંદરી એવી સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું છે, હે સુંદરી, આ સાર સંસારમાં માણસોનું સુખ છે. એમાં રાગ દ્વેષાદી આદિ જે 6 શત્રુઓ રહેલા છે અને એની સરખામણીમાં આકાશમાં ખોટા દેખાતા ગંધર્વ નગર સામે જ કરી શકાય છે. આ શરીરનો પણ છેવટે કીડા, વિષ્ઠા કે રાખોડી એમાં જ તે ભરી જાય છે. અને વાયુ, પિત્ત અને કફની અધિકતમવાળા મળમૂત્ર અને લોહીથી આ શરીર વ્યાપ્ત થયેલું છે. એનું મારે હવે શું કામ છે? માટે આ નાશવંત શરીર એના વડે અવિનાશી મોક્ષ પદ પ્રાપ્ત કરી લઉં. વનમાં જવા ધારું છું અને ત્યાં હે સુંદરી પુરુષોત્તમ ભગવાનનું સારી રીતે સ્મરણ કર્યા કરીશ. ગુણ સુંદરીની પણ એ જ ઈચ્છા છે. એ સાંભળીને તેની પત્ની ગુણસુંદરી વિનયપૂર્વક નમ્ર થઈને
બે હાથ જોડીને પોતાના સ્વામીને કહે છે કે હે રાજા, હું પણ તમારી સાથે જ વનમાં આવીશ. પતિવ્રતા સ્ત્રીઓનો પતિ જે દેવ છે, જે સ્ત્રી પોતાના પતિના ગયા પછી પુત્રને આધીન થયેલા ઘરમાં પુત્રની વહુને વશ થઈને રહે છે, એ પારકે હેર પડી રહેતી જે કૂતરી એવી છે. પિતા માપસર આપે છે, ભાઈ અને પુત્ર પણ પ્રમાણસર આપે છે. આમ આપનારો તો એક જ પતિ જ હોય છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિની પાછળ ન જાય. ઇતિ શ્રીમદ બૃહદ નારદ્ય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ નાર સંવાદે ગૃહીત નિયમત્યાગ નામને ષડવિંશોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે આપણે પુરુષોત્તમ માસની અમૃત ધારામાં 4 ચકલીની કથા છે. પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે. શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો આ માસમાં ધર્મ ધ્યાન કરે છે, નદીએ સ્નાન કરવા જાય છે, કથા વાર્તા સાંભળી યથાશક્તિ બ્રાહ્મણોને દાન કરી અને પાછી ફરે છે. ગામ ખૂબ જ નાનું છે. નદીથી થોડેક દૂર એક વડનું ઝાડ આવેલું છે. તેની નીચે ઘણી સ્ત્રીઓ વિશ્રામો લે છે અને ધર્મની વાતો કરે છે. કામ ધંધાથી પરવારીને પુરુષો નદી કાંઠે ભેગા થાય છે અને જાત જાતની કથા સાંભળી પોતાના અનુભવો એકબીજાને તે સંભળાવે છે. બાળકો પણ આવીને જાત જાતની રમતો અને આનંદ માણે છે. આવી રીતે નદી કાંઠે દિવસભર આખો દિવસ ગાજતો રહે છે. એક કહે છે ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને રાજ સાહેબી મળે છે અને ઉપવાસ કરે એનું પુણ્ય ધર્મરાજાને ત્યાં ચિત્રગુપ્તના ચોપડામાં લખાય છે. બીજી કહે છે કે હા, ધારણા પાણા કરે એને નગર શેઠના ઘર જેટલો વૈભવ મળે છે. બહેન, ઉપવાસ અને વ્રતનો મહિમા તો ગાયે એટલો ઓછો છે. ત્રીજી કહે છે કે હા ભાઈ, અને અમે કોઈ એકટાણું કરે તો એને સાધારણ સુખ મળે છે. જેવો વ્રતનો પ્રકાર એવું ફળ એને મળીને રહે છે. ત્યારે ચોથી કહે છે જે કોઈ જાતના નિયમ વગર 2 વખત જમે છે અને જે વધારે વખત ખાય છે એને ગરીબાઈ મળે છે. આમ તો પશુ પંખી પણ પોતાનું પેટ ભરે છે. કાગડા, કૂતરા, બિલાડા પણ પોતાનું પેટ ભરે છે. મનુષ્ય તો સર્વોત્તમ છે. તેણે કોઈ પણ એક નિયમ રાખવો જોઈએ અને આ નિયમ પ્રમાણે વર્તવું જોઈએ. આ બધું જે બહેનો વાત કરતી હતી એ એક ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓએ આ વાતનું પારખું કરવાનું મન થયું. 4માં મોટી ચકલીએ ઉપવાસ કરવા માંડ્યા. તેનાથી નાની ચકલીએ પારણા ધારણા કરવા માંડ્યા અને એનાથી નાની ચકલી હતી એણે એકટાણું કરવા માંડ્યું અને સૌથી નાની જે ચોથી ચકલી હતી
તેણે ખાવા માટે કોઈ જાતનું બંધન ન રાખ્યું, જે આવે તે ચણે. ઈચ્છા થાય ત્યારે એક એક કણ ચણી આવે. એને થયું કે ખાવા પીવાનું દુઃખ બેઠે એ મૂર્ખ કહેવાય. જે પેટનું ભલું ન કરે એ બીજાનું શું ભલું કરી શકવાનું છે. પુરુષોત્તમ માસ ચાલુ હતો. ચકલીએ પટે લીધેલા નિયમ પ્રમાણે વર્તી રહી છે. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો છે અને 4 ચકલી પણ સમય આવે એ મૃત્યુ પામી છે. ચારેય ચકલી એક ગામના એક ગણાતા નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી એમણે જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એકમાત્ર છોકરો હતો અને તેને આ 4 બહેનોને રાખડી બાંધનાર મળી આવ્યો હતો. બધાએ લાડકોળમાં ઉછરે છે. નગર શેઠનું ઘર છે. ભણે છે, ગણે છે, મોટા થાય છે. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યું છે. હવે તો શેઠની રૂડી રૂપારી 4 છોકરીઓ પરણવા માટે યોગ્ય થઈ ગઈ છે. આ શેઠે 4 માટે મૂર્તિયા શોધી કાઢ્યા અને મોટી ધામધૂમથી 4ને તેમને પરણાવ્યા છે. ભાગ્ય પ્રમાણે 4 છોકરીઓને વર મળ્યા છે. સૌથી મોટી દીકરીને રાજાના કુંવર સાથે પરણાવી. એનાથી નાની છોકરીને વણિક શેઠના દીકરા સાથે પરણાવી છે અને તેનાથી નાનીને સાધારણ સુખી ઘરમાં પરણાવી છે અને તેનાથી સૌથી છેલ્લી જેવી નાનીને સાવ ગરીબ ઘરમાં પરણાવી છે. ખરેખર ભાગ્યની લીલા કેવી અક્કડ છે. 4 પરણીને પોતપોતાને સાસરે ગઈ છે. થોડા દિવસ પછી નગર શેઠના દીકરાના લગ્ન લેવાય છે. નગર શેઠે 4 છોકરીઓને પોતાને ઘેર આમંત્રણ આપ્યું. 4માં જે સૌથી નાની હતી તે તરત ગઈ. એમાંથી મોટી 3 દિવસ પછી જવાનું નક્કી કરીને બેઠી અને એનાથી મોટી જે 2 દિવસ પછી અને સૌથી જે મોટી હતી 1 દિવસ પછી જવાની માટે તૈયાર થઈ. આ પ્રમાણે 4 બહેનો ભાઈના લગ્નમાં ભાગ લેવાને માટે આવી પહોંચ્યા. ઘણી જ ધામધૂમથી ભાઈના જે લગ્ન થયા, લગ્નનું કાર્ય પતી ગયું. સૌ પોતપોતાના ઘેર જવાને માટે તૈયાર થયા છે. ત્યારે નગર શેઠે સૌથી મોટીને 20 તોલા સોનું, તેનાથી નાનીને 15 તોલા સોનું અને એનાથી નાનીને 10 તોલા સોનું અને જ્યારે સૌથી નાનીને વાલની વીંટી પણ આપી નહીં. એનો તો 2 ગુણી દાણા અને કપડાની જોડ આપી. મા બાપે દીકરાઓને દેવામાં ભેદભાવ રાખ્યો. નાની છોકરી પોતાના ભાગ્ય ઉપર બળાપો કરવા લાગી. હું કેવી કમ ભાગી કે મારે જ ભાગે સોનું નહીં. મોટી બહેને આશ્વાસન આપતા કહ્યું કે બહેન, દરેકને પૂર્વજન્મના કર્મનું ફળ મળે છે. આગલા ભાવમાં આપણે 4 ચકલીઓ હતી. એક વખતે અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું. એમાં તે ખાવા પીવાનો કોઈ નિયમ ના રાખ્યો. આખો મહિનો ખાધા કર્યું, જેથી તને ગરીબાઈ મળી છે. તારાથી મોટી બહેને 1 તાણા કર્યા તો આ ભાવમાં તેને સાધારણ સુખી ઘર મળી છે. એનાથી મોટીને ધારણા પારણા કરેલા, તેથી તેને નગર શેઠનું ઘર મળ્યું છે અને
મેં વ્રત દરમિયાન ઉપવાસ કરેલા, એટલે એના ફળરૂપે આ ભાવમાં મને રાજમહેલની સાહેબી મળી છે. માટે બહેન, હવે જ્યારે પુરુષોત્તમ માસ આવે ને ત્યારે ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો શુદ્ધ ભાવથી નદીએ સ્નાન કરજે, કાઢા ગોળની વાર્તા સાંભળજે, ઉપવાસ કરજે અને યથાશક્તિ પુણ્યદાન કરજે, જેથી પુરુષોત્તમ ભગવાન તારી પર પ્રસન્ન થશે અને તને સુખ અને સમૃદ્ધિ મળશે. મોટું ફળ ઉપવાસનું મોટો છે મહિમા. ઉપવાસીને વ્રત ફળે ને વાર ન લાગે જરાય. પુરુષોત્તમ ભગવાન વ્રતમાં ભાવિક ભક્તોને જેવી ભક્તિ કરે છે એવું જ એને ફળ મળીને રહે છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો છોટો સો ગોપાલ, મેરો છોટો સો ગોપાલ, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेर यशोदा को लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेर राधा वल्लभ लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय, श्री द्वारिकाधीश की जय, श्री श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, गजानन गणपति महाराज की जय, श्यावर रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, सत्य सनातन धर्म की जय. ओम नमः पार्वती पतये, हर हर महादेव हर. सर्व वैष्णव ने जय श्री कृष्ण.